બનાસકાંઠા જિલ્લામાં 322 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે મતગણતરી થવા જઈ રહી છે। જોકે પાલનપુર જે તાલુકામાં જે ગ્રામીણ વિસ્તાર હતા, આ ગ્રામીણ વિસ્તારની જે ગ્રામ પંચાયત, આ ગ્રામ પંચાયતની આજે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગણતરી થઈ રહી છે। તમે સીધા જે દ્રશ્યો જુઓ છો, આ દ્રશ્યો એન્જિનિયરિંગ કોલેજના છે। જોકે 322 ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં સવારના 9 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી। જોકે જિલ્લાના તમામ 14 તાલુકા મથક ખાતે ગણતરી શરૂ કરાઈ હતી। બનાસકાંઠામાં 322 ગ્રામ પંચાયત પૈકી 303 ગ્રામ પંચાયત સામાન્ય તથા 19 ગ્રામ પંચાયત પેટા ચૂંટણીની મતગણતરી સવારથી શરૂ થઈ હતી। જોકે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીની 303 ગ્રામ પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ 83.50% મતદાન નોંધાયું હતું, જ્યારે 19 પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 64.24% મતદાન નોંધાયું હતું। જિલ્લામાં આજરોજ મતગણતરીની ચૂંટણી અધિકારી, મદદનીશ અધિકારી સહિત પોલીસ બંદોબસ્તના 1800 સહિત પોલીસ કર્મીઓ સહિત સ્ટાફ એન્જિનિયરિંગ જગાણા કોલેજ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો। જોકે પાલનપુર જે ગામના જે ગ્રામ પંચાયત હતી, આ ગ્રામ પંચાયતોના 5 ગ્રામ પંચાયતનું પરિણામ આવ્યું છે। જેમાં વાત કરવામાં આવે તો આકેડી છે, આકેડીમાં લાડુબેન અવચળભાઈ પટેલ એ મહિલા સરપંચ તરીકે તેમની જીત થઈ છે। જોકે ગુરુનગર જે વાધણા છે તેમાં શિલ્પાબેન જસવંતભાઈ નોગોસ જડિયાલ ગામ છે, આ જડિયાલ ગામમાં સરપંચ તરીકે બબીબેન માધુભાઈ હાથમિયા અને જોરાપુરા ભાખર ગ્રામ પંચાયત છે પરબતજી હીરાજી વાઘેલા સહિત જે સેજલપુરા ગ્રામ પંચાયત છે તેમાં ઇસ્લામભાઈ રહીમભાઈ ચૌધરીની વિજેતા થઈ છે। જોકે આ તમામ બાબતને લઈને હસનપુર ગ્રામ પંચાયતના સરપંચ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ખુશી બહુ છે કે ગામના લોકો, હસનપુર ગામ અને માલપુરિયાના લોકો દ્વારા ખૂબ સાથ સહકાર મળ્યો છે અને આ જીતે ખૂબ મહત્વની છે અને એના માટે કે લોકોને આપણે કામ કરવાના છે અને કરીશું અને કરતા રહીશું। સરપંચ તરીકે ચૂંટાઈ ગયા છો, ગામના એવા કયા કામો છે કે જેને પ્રાથમિકતા આપશો? ગામના એવા કે રસ્તાઓ, વીજળી, ગટરની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, કોઈ બી અમુક જગ્યાએ કે ભાઈ ચલો ગટરની વ્યવસ્થા નથી તો ગટરની વ્યવસ્થા કરી આપીશું, રસ્તાની જગ્યાએ રસ્તા કરી આપીશું, મેદાન ગામમાં સ્કૂલમાં છોકરાઓને ભણવા માટે મેદાનની સગવડ કરી આપીશું। બીજું કે ગામ લોકોને કોઈ પણ રીતે કોઈ કાગળની કમી ના રહે, કોઈ જગ્યાએ ધક્કા ના ખાવા પડે, એના માટે ખૂબ પ્રયત્ન કરીશું। મતદારોને શું કહેવાનું? મતદારોએ જે આપણે લાભ આપ્યો અને મત આપ્યા એના બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, હૃદયથી આભાર માનું છું। મનહરસિંહ જામતસિંહ ચૌહાણ। તમે જોયું તે પ્રકારે હસનપુર ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું કે આવનાર સમયમાં જે પણ વિકાસના કામ બાકી હશે તે અમે તમામ કામ લોકોને જે કામની જે બાંહેધરી આપે છે, આ બાંહેધરી સહિત જે કામ કરવાની બાંહેધરી આપે છે, આ બાંહેધરીને લઈને આ વિકાસના કામ આગળ વધે તે માટેના પ્રયાસો ધરીશું। તમારું આજે તમારો વિજય થયો છે, કેટલી ખુશી, કેટલો આનંદ? ઘણી બધી ખુશી છે। ચૌધરી પ્રવીણ કુમાર રણછોડભાઈ, ગામ પટોસણ। શું કહો છો, આજે વિજેતા થયા છો, સરપંચની ચૂંટણી લડ્યા છો, કેવો માહોલ? ઘણો સારો માહોલ છે। ગ્રામજનોએ જે બધા ગ્રામજનોએ અમને સરપંચ તરીકે મને વરણી કરી, મારી પેનલ ટુ પેનલ મને વિજેતા કરી, એ બદલ તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર। સરપંચ બની ગયા છો, ગામના એવા કયા કામો છે કે જેને પ્રાથમિકતા આપશો? જે બી નવા વિકાસના કામો છે તેને પ્રાથમિકતા પહેલી આપવામાં કોઈ કામો એવા નિર્ધારિત કર્યા? પાણીની સમસ્યા છે અમારા ગામમાં, તો મેન પાણીની પહેલા પાણીને સફાઈ તેને પ્રાથમિકતા આપવામાં આવશે પહેલી। આજે હું કુંભળ ગામને ધન્યવાદ માનું છું। દરેક કાસ્ટના માણસે એક મતદાતાઓ સુખ શાંતિ કરી છે અને વ્યવસ્થિત મને બહુમતી જીતાડ્યો છે, એમનો આભાર માનું છું। તમને કેવા કામો છે કરશો ને કેવા કામો અત્યારે પૂરા છે? ગામના જે રોડ છે બાકી છે, પછી લાઇબ્રેરી બાકી છે, ગામના રસ્તાઓ બહુ ખરાબ છે, બહુ પોઝિશન ખરાબ આ ગામને, એ હું કરવા બંધાવું છું કે કરી આપીશ। ગામનું કામ સારું જ કરું છું મારે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।